કે જય માતાજી મિત્રો, જય મેલડીમાં। આજે મિત્રો વાડીએ આવ્યો છું હું અત્યારે, અને આ ખાસ વિડીયો એ માટે મૂકું છું કે જે લોકો માતાજીને દેવગતિમાં માનતા હોય, પછી એ કોઈ પણ દેવ હોય, તો હું તો એટલું જ કહેવા માંગુ છું કે જો તમે માતાજીને માનતા હોય ને, જો તમે માતાજીને માનતા હોય ને, તો તમારે એક વખત તો તમને આ મારી હડકમાં બેઠી છે ને, આ તો હું મારા પોતાના મનમાં જે છે ને એ કહું છું। આ કોઈ ઇતિહાસમાં લખેલું કે કોઈ બુકમાં કે એમાં ક્યાંય લખેલું નથી। હું તમને મારા ખુદના અંદરથી, ઊંડાણથી, જે હૃદયના ભાવથી જે અંદરથી જે નીકળે છે ને, એ વસ્તુ હું તમને કહું છું કે દેવગતિમાં માતાજીમાં જે માનતા હોય, પછી એ કોઈ પણ દેવ હોય, એને તમે માનતા હોય ને, આ એટલું તારણ, આ એટલી પરીક્ષા કરે ને આપણી, કે તમે એકવાર તમારા ખુદના મનમાં, દિલમાં એમ થઈ જાય કે દેવ નથી, આ દુનિયામાં દેવગતિ નામની કોઈ વસ્તુ નથી। એટલી પરીક્ષા આ લે કે મારો દીકરો કે મારી દીકરી મારી પ્રત્યેનો કેટલો પ્રેમ છે, એને હું કેટલો હેરાન કરું, છતાં પણ આ મને મૂકે છે કે નથી મૂકતો, શું કરે છે શું નહીં, એ આ પરીક્ષા લે। તમારો જીવ હોય ને, તમારો જીવ, કે જે વસ્તુને તમે જીવ કરતા વધારે પ્રેમ કરતા હોય, વધારે વહાલ કરતા હોય, એ વસ્તુને પણ આ તમારાથી દૂર કરી દે છે। પણ છતાંય તમે આનું નામ ન મૂકો ને, અને આમાં તો કેવું છે કે અત્યારે 5 નામ લે, 5 મંગળવાર રહે, કોઈ 5 રવિવાર રહે, કોઈ 5 ગુરુવાર રહે, પછી એનું અમુક જે એને મનમાં નક્કી કર્યું હોય એ કામ ન થાય ને, એટલે એ પછી બેઠા બેઠા એમ મનમાં કહે કે મેં આટલું આ કર્યું, આટલા આ વાર રહ્યો, અને છતાંય માતાજીએ મારું કામ ન કરી દીધું। પણ ભલા માણસ, આપણે એની વાહે કરીએ છીએ શું કરીએ છીએ? આપણે જે કરીએ છીએ ને એ 1% નથી। જે આપણા ગવઠિયા કરતા ને, જે ગવઠિયા વિયા ગયા, એ જે કરતા ને, એના આપણે જે કરીએ છીએ ને, એનાથી આપણે એની સાથે જો એના ભેગું કરીએ ને, તો આપણું 1% નથી થતું ભક્તિ, આપણી 1% ભક્તિ નથી થતી। અને આપણે એમ કે હું 5 મંગળવાર રહ્યો અને મેં આ કામ ધાર્યું હતું, માતાજીએ મારું કામ ન કરી દીધું, એટલે આપણો જીવ, મન ન્યાજ નીચું ઉતરી જાય છે। એક કામ ન કરી દે, છોડી દેવા। અને ભલા માણસ દેવગતિને માનવી હોય ને, તો માતાજી પરીક્ષા લે। ભૂલમાં આપણને ઘણી બધી આપણી ભૂલ થઈ જાય, કેમ કે ચામુંડમાની વાર્તામાં મેં તો સાંભળ્યું છે કે ચામુંડમાને જે કાળિયો ભીલ હતો ને, કાળિયો ભીલ, એ ચામુંડમાને પડદે વાતો થતી, છતાંય જો એને માતાજીએ પરીક્ષામાં ઓલું કરી નાખ્યું હતું, તો આપણે તો કાળા માથાના માનવી કહેવાવી, આપણે એમાં સત્તા નથી। એટલે આપણે એમ કહી દઈએ કે હું આટલું આ કરીશ, મારું આ કામ થઈ જાય, એમ ન થાય ભાઈ। આની ઉપર વિશ્વાસ રાખો, કદાચ તમારું લાખોનું લૂંટાઈ જાય ને, તો આને તો નહીં જ છોડવાય। અને એને ખબર પડે, તમે એ આપણી પરીક્ષા લઈને
એ પરીક્ષામાં એને ખબર પડે, માતાજીને ખબર પડે કે આ મારો દીકરો કે મારી દીકરી મારી પરીક્ષામાં હવે પાસ છે. અને મોટભાઈ હું છાતી ઠોકીને કહું છું કે એ એમ કહે ને કે આ પાસ છે, અને જો દુનિયામાં ડંકો ન વગાડી દે ને તો મારી દાદા દેહાની મેલડી ન કહેવાય. પછી એ કોઈ પણ ધર્મ હોય, તમારી એક વખત પરીક્ષા લે અને પરીક્ષામાં જો તમે પાસ થાવ પછી તમે જો. એટલા માટે જે પણ કોઈ દેવગતિને માનતા હોય તો મારું તો એટલું જ કહેવું છે ભાઈ કે દુઃખ તમે દેવગતિને માનતા હોય ને, ધર્મને માનતા હોય ને, એટલે તમારે ત્યારે જ કરી રાખવાની દુઃખની. સુખ તો પછી આગળ આવવાનું જ છે, પણ દુઃખની ત્યારે જ કરી રાખવાની કે ભાઈ હું દેવગતિમાં છું એટલે દુઃખ મારી માથે આવશે આવશે ને આવશે, 100% આવશે. એ દુઃખમાંથી પાર થઈ અને માતાજીની પરીક્ષામાંથી પાર થઈ અને પછી તમે નીકળી જાઓ ને, પછી શાંતિથી લીલા લહેરથી જીવવાનું રહે. પણ આપણે તો શું છે કે પરીક્ષામાં જ ફેલ થઈ જાય છે, પછી દુનિયામાં વાતો કરીએ છીએ કે માતાજી આનો કામ કરી દીધું, માતાજી આમ નો કરી દીધું. એલા ભાઈ, તમારે એક મંગળવાર રહી અને માતાજી પાસે હોનાનો ઢગલો માંગી લેવો છે એમ તો કેમ થઈ દે? ગવઢિયા આટલું બધું કરીને ગયા ને તોય છતાંય છેલ્લે એની પાસે કાંઈ હતું નહીં. બરાબર? કેમ કે એણે એ વસ્તુ માંગી જ નથી કે ભાઈ ભલા મને માતાજી આ આપી દે, મને આ આપી દે. એના મોઢામાં તો એક જ વસ્તુ હોય કે તું ભેળી રહેજે, કે મારી કાંઈ ભૂલ થાય તો મને સંભાળી લેજે, ખમા કરીને ખોળે લઈ લેજે. આવું બધું એ માંગતા. અને આપણે તો કેવું છે, માતાજી મારું ઓલું કામ થઈ જવું જોઈએ, માતાજી મને આ મળી જવું જોઈએ, માતાજી મને આ મળી જવું જોઈએ. એમ ન હોય, એમ નો ચાલે ભાઈ, એમ નો ચાલે. આ મારા મનની વાત, મારા મગજમાં જે વાત હતી ને એ તમને કરી. છતાંય કાંઈ ભૂલચૂક થઈ હોય તો નાનો ભાઈ સમજીને માફ કરજો. જય માતાજી, જય મેલડી.